જય આદિવાસી આજરોજ સંજેલી મામલતદાર કચેરીએ અમે સંજેલી તાલુકાના અને સંજેલી ગામના આદિવાસી ભાઈ બહેનો ભેગા થઈ અને જે યુવરાજસિંહ જાડેજા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેની અંદર સંજેલી તાલુકાની અંદર અને સિંગવડ તાલુકાની અંદર જે ખોટા બોગસ સર્ટિફિકેટ મેળવી અને જે આદિવાસી બનેલા છે એ ખોટા બોગસ આદિવાસીઓ જે વ્યક્તિઓ બની બેઠેલા છે સર્ટીધારી, એમના પર તપાસ થાય, વિજિલન્સ તપાસ થાય એમના પર, અને જો ખોટા સાબિત થાય તો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એવી અમારી આદિવાસી સમાજની માંગણી છે અને લાગણી છે। જો આમ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બંધારણ પ્રમાણે જે કંઈ ધરણા પ્રદર્શન કે દેખાવો કરવાનો થાય ત્યારે અમે સંપૂર્ણ કરવા માટે તૈયાર છે અને જે કંઈ નુકસાન થશે એ સંપૂર્ણ સરકારશ્રીની જવાબદારી રહેશે। એટલે આદિવાસી સમાજને ન્યાય મળે, હક મળે એ માટે અમારી નમ્ર અપીલ છે। જય જોહાર, જય આદિવાસી।